રામ રામ ખેડૂત મિત્રોને કેમ છો બધા મજામાં જશો ને। હવે ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે। વાડીએ આવી ગયો છો ને બરોબર બપોરના 3 વાગ્યા ધોમ તડકો ચાલુ છે અને એકલો નથી આવ્યો। હજુ અમારા કૃપાબેન કે પપ્પા મારે આવું ધરાર પાછળ દોડીને આવી છે। હિંચકા ઉપર ગોદરું પાથરીને વહીકું નાખીને વ્યવસ્થિત હુરાવી દીધી। આપણે એને ફોન દઈ દઈશ ને એટલે બેઠી બેઠી વેફર ખાતી ખાતી ડાગલા જોશે। કાં કૃપા ડાગલા જોઈશ ને વેફર ખાતી ખાતી। તો આપણે અત્યારે કામ કરવાનું છે ઘણા બધા। આપણે લગભગ જેને ઘઉં વાવેલા હોય ને એને ક્યાંય ને ક્યાંય આ તકલીફ હોય। આ એક ઇસ્યુ એવું છે ઘઉં છે મારે તમને બતાવી દો એનું એક સમાધાન લઈને આવ્યો છું। હાથમાં દાંતરડું લઈ લીધું છે। આપણે ઘઉં છે આ ઘઉં પાક ઉપર વરવા માંડ્યા છે। વધીને 8 દિવસ ઊભા રહેશે અને આ ઘઉં જે આપણે પસાટે દરેક મિત્રોને પસાટે જે પાણી ભરાતું હોય વાડી હોય એના ઝાડવા હોય એનો છાંયો આવતો હોય તો અને પાણી ભરાતું હોય તો અહીંયા ઘઉં પાકવામાં ખેવરાવે। આ ઘઉં પાકવા દઈને તો આને ઓછામાં ઓછી મારા ખ્યાલથી 20 થી 25 દિવસની વાર લાગે। ઓલા ઘઉં છે એ અઠવાડિયામાં તૈયાર થઈ જશે। તો ઘઉં છે એક એવી વસ્તુ છે એવો જોખમ છે કે પાક ઉપર વળી જાય કમ્પ્લીટ થઈ જાય ને પછી એને જાજો ટાઈમ રખાય નહીં। બધા ખેડૂત મિત્રોને ખબર જ છે આ જોખમ છે એક જાતનું પેટ્રોલ જ છે કે આજુબાજુવાળા ઘઉં નીકળી ગયા હોય પડવું હરગાવતા હોય। ઉનાળોની શરૂઆત થઈ ગઈ છે તડકા તપવા માંડ્યા છે અને તો છે ને ક્યાંય નાનકડું એવું તણકલું ઉડીને આવે ને તો પણ આખો ઘેરો ઉપાડી લે અને ખેડૂતની 4 મહિનાની મહેનત પાણીમાં જાય છે અને 2 વર્ષ સુધી ખેડૂત પાછળ વયો જાય છે। આ ઘઉં આપણા પાક ઉપર વળી ગયા છે તમે લોકો જોઈ શકો છો કમ્પ્લીટ અઠવાડિયું વધી અઠવાડિયામાં ઘઉં નીકળે એવા થઈ જશે। તો એના માટેનું મસ્ત મજાનું એક લઈને આવ્યો છું કે હવે આનું શું કરું કારણ કે આ એટલા ઘઉં હાટું આ ઘઉંની આની હારે વાત જોગરાવાય નહીં। જોખમ કીધું એમ। પછી બીજા નંબરની અંદર જો કંઈ ના કરો નહીં આ ઘણા ખેડૂત મિત્રો કે ભેગું ભલે લીલું લીલું તો લીલું પછી ક્યાંય ને ક્યાંય તમારા બધા આખા ઘઉંના ઢેગલાની ક્વોલિટી બગાડે। તો મસ્ત મજાનો નુસ્ખો લઈને આવ્યો છું। આવો કૃપામાં બેઠી બેઠી રહી નાખે જઈશ કે બેઠી આવું હમણાં હવે મસ્ત મજાનો જુગાડ શું કરવાનું આ દાંતેડું છે હું આજે આવ્યો છું। આ ઘઉં જે લીલા છે ને એ વાઢી નાખીશ। આ ઘઉં 8 થી 10 દિવસ ઊભા રહે। આ ઘઉં હમણાં વાઢી નાખો વાઢીને પછી પૂરા વાળીને ઊભા કરી દઈશ એટલે વાઢી લઈને એટલે આ વાઢી લઈશ ને એટલે 5 થી 6 દિવસની અંદર પાકી જાય આના જેવા થઈ જાય ઘઉં। તો જે કોઈ ખેડૂત મિત્રોને આ તકલીફ હોય ને આ જુગાડ કરી લેવાનું વાઢી લેવાનું પસાટે નકર તમારી ક્વોલિટી બગાડશે અને આને પકાવવા દેવો ત્યાં સુધી આ ઘઉંને ઊભા રાખવા દેવાય તો આ એ જોખમ લેવાય નહીં। પડા હરગતા હોય કોઈ ઘેટા બકરાવાળા ચા પાણી બનાવતા હોય કોઈ બાજુમાં નીકળવું હોય બીડી પીતો હોય બીડીનો ઘા કરે ચા પાણી બનાવતા હોય તો અને બીજા નંબરની ઉપરથી જે લાઇન 11 ને લાઇન જે નીકળતી હોય ઇલેક્ટ્રિક બરાબર ત્યાં પણ ઘણા બનાવ બનતા હોય છે કે ડયો પાર્કિંગ થયો તાર પાર્કિંગ થાય ને તરીકા થાય। ઘણા બધા ખેડૂત મિત્રોના ઊભા આખા ઘેરા ઉપાડી લે છે હરગી જાય છે અને એ બધું આખા શિયાળાની પેદાશ મારે જાય। તો એના માટે ઘઉં ખરેખર પાક ઉપર આવે ને એટલે એક દી વહેલું પણ કાઢવી નખાય અને રખાય નહીં। આ એક જાતનું જોખમ છે આ વસ્તુ કરી લેવાની। હું ફટાફટ હમણાં અમારા કૃપાબેનને દઈ દઉં છું મોબાઈલ દાગા જોવે છે અને હું ધીરે ધીરે દાંતેડું લઈને મંડી જાઉં ફટાફટ વાઢવા ફટાકો થાય। તો કૃપાબેન તમારું એને કૃપાબેન હતું મસ્ત મજાનું નાસ્તો લઈ આવ્યો છો ચંપલીને આમાં છે વેફર દઈ દઉં ઊંચી ડાગલા જોતી વેફર જો હે અહીંયા વાળવાનું વેચ નથી આવ્યું આમ તો જવું હજી પછી ધીરે ધીરે વારી લઉં ને પછી વારીશ 2-3 દી પછી છે ને ડાગા જોવા ને હાલો હવે કૃપાબેનને વેફર દઈ દઉં વેફર ખાતી ડાગા જોહે। ફાઇનલી ભાઈ છે ને ઘઉં આપણે બધે વાઢી લીધા હતા જે ટૂંકમાં જે ઝાડવાનો છાંયો આવતો હતો ને લીલા હતા ઘઉં બધા જો આ રીતના વાઢી લીધા છે વાઢીને આ રીતે રાખી દીધા। જોકે થોડાક રહ્યા હતા 10-15 મિનિટના જ રહ્યા હતા થોડુંક 4 ફૂટનું કારણ કે ગઈકાલે જે આપણે કૃપા આવી હતી ને કૃપા પછી રહેતી નહોતી કારણ કે અહીં બેઠી હતી ને કીડીયું હતી ને કીડીયું ચડી ગયું હતું કાળી કીડી હતી જોકે કઈડે નહીં પણ છતાંય પછી ડરી ગઈ હતી બે ગઈ હતી એટલે કે પપ્પા ઘરે જવું પછી મેં કીધું પછી વાઢી લેવું એટલે લઈને વયો ગયો હતો પછી આજે આવી અને વાઢી લીધા હે અને હવે આને હે ને આમનામ રાખી તો પણ હાલશે અને એકાદો દી રહીને પછી પૂરા વાળીને અને ઉભડા કરી દો ને તો પણ હાલશે। એટલે આ રીતનું કરી લેવાનું જેથી કરીને આની સાથે આ ઘઉં પાકી જશે। જો 1 દિવસમાં આવા થઈ ગયા ને કાં લીલા હતા હાવ
એક દિવસમાં આવા થઈ ગયા. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન હોય ને ઘઉંની અંદર, એને કે જ્યાં ઝાડવા હોય, પસાટ હોય, પાણી ભરાતું હોય, છાંયો આવતો હોય, ત્યાં બધાને આ તકલીફ હશે, આવો પ્રશ્ન હશે, એ ખરેખર આ રીતનું કરી લેવાનું. નહીં તો વળી તમારી ક્વોલિટી બગાડશે. અને એ પૂતરું હાર્વેસ્ટરમાં આવે ને અડધું ઉડીને વયું જાય, અડધું આવે અને એ બધી નુકસાની થઈ જાય. આ બધું હાથમાં આવી જાય. ટૂંકમાં આ રીતનું કરી લેવાનું. આપણા ઘઉં પાકવાની ફૂલ તૈયારીમાં છે. વધીને 4 થી 5 દિવસની અંદર આપણા ઘઉંની અંદર હાર્વેસ્ટિંગ હાલવાનું છે, જેનો વિડીયો હું તમને બતાવીશ. અને જે આપણે એની અંદર આગળ વિડીયો બનાવ્યા હતા એમ આ ઘઉંની અંદર જે ખાતર નાખ્યા હતા, એમોનિયા પાયું હતું, દાણેદાર પોટાશ નાખેલું હતું, 20-20-0-13 નાખેલું હતું. આવા બધા ખાતરના પ્રયોગ કરેલા હતા. અને જે મેં તમને કીધું હતું બમ્પર ઉતારો આવશે, જે હું તમને હાર્વેસ્ટિંગ દરમિયાન આ વિડીયો બતાવવાનો છું અને તોલ થશે એનો વિડીયો પણ તમને બતાવીશ. 4 વીઘા પડું છે, ટુકડા 496 છે, 4 પાટલીનું વાવેતર છે, 4 વીઘા છે. કેટલો ઉતારો આવ્યો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આગળના વિડીયો તમને નોટિફિકેશન મળી જાય. બસ અત્યારે આટલું જ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મુરલીધર.